ગાર્ગીએ ઊભી થઈને યાજ્ઞવલ્ક પર સીધો પ્રશ્નનો મારો ચલાવ્યો. તેણે કહ્યું, હે યાજ્ઞવલ્ક, આ પૃથ્વી શામાં ઓતપ્રોત છે? યાજ્ઞવલ્કે કહ્યું, જળમાં. ગાર્ગીએ પૂછ્યું, અને જલ? યાજ્ઞવલ્કે કહ્યું, જલ વાયુમાં. અને વાયુ શેમાં ઓતપ્રોત છે? અંતરિક્ષ લોકમાં. અંતરિક્ષ લોક શેમાં ઓતપ્રોત છે? ગંધર્વલોકમાં. ગંધર્વલોક શેમાં ઓતપ્રોત છે? ચંદ્રલોકમાં. ચંદ્રલોક શામાં ઓતપ્રોત છે? તો નક્ષત્રલોકમાં. ઓતપ્રોત છે કે દેવલોકમાં. દેવલોક શેમાં ઓતપ્રોત છે કે ઇન્દ્રલોકમાં. ઇન્દ્રલોક શામાં ઓતપ્રોત છે? તો પ્રજાપતિ લોકમાં. પ્રજાપતિ લોક શામાં ઓતપ્રોત છે? તો બ્રહ્મલોકમાં. પ્રશ્ન પૂછવાના ઉત્સાહમાં ગાર્ગીથી પૂછાઈ ગયું, અને બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે? આનો અર્થ એ થયો કે બ્રહ્મલોકથી મોટું કોણ તે કહો. આ પ્રશ્ન સાંભળી યાજ્ઞવલ્ક જરી ઉશ્કેરાઈને બોલી ઉઠ્યા કે ખબરદાર ગાર્ગી, બ્રહ્મની ઉપર કોણ એવું પૂછવાની તો હિંમત કરે છે? અરે હમણાં તારું માથું ખરી પડશે. પ્રશ્નની મર્યાદા જ સમજી જઈ. ગાર્ગીને પોતાની ભૂલ સમજાઈ. પ્રશ્નો પૂછવાના ઉત્સાહમાં પોતાનાથી ભૂલ થઈ ગઈ ખ્યાલ આવતા તે શરમાઈને બેસી ગઈ. હવે અરુણ ઋષિનો પુત્ર ઉદ્દાલક ઊભો થયો. તેણે અનેક અટપટા પ્રશ્નો પૂછ્યા, પણ યાજ્ઞવલ્કે જરાય ગભરાયા વિના તેના સંતોષકારક જવાબો આપ્યા. ઉદ્દાલક હારીને બેસી ગયો. ત્યારે સભામાં એકદમ નિરાશા છવાઈ ગઈ. બધાને થયું કે યાજ્ઞવલ્કને કોઈ હરાવી નહીં શકે. પાછી સૌની નજર ગાર્ગી પર પડી. બીજા બધા યાજ્ઞવલ્કની સામે પ્રશ્નોત્તરીમાં હારી હેઠા બેઠા હતા, પણ ગાર્ગી હારીને બેઠી નહોતી. પણ પ્રશ્ન પૂછવામાં જરી ગફલત થવાથી તે જાતે શર્મિંદી બની બેસી ગઈ હતી. તેથી બધાના મનમાં હજી એવું હતું કે ગાર્ગી યાજ્ઞવલ્કને પહોંચી વળશે. એટલે બધાની નજર હવે ગાર્ગી તરફ વળી. બધા જાણે એને કહી રહ્યા હતા કે તું અમારી સૌની આબરૂ હવે તારા હાથમાં છે. ત્યારે ફરી ગાર્ગી ઊભી થઈ. રણક્ષેત્રમાં શૂરવીર યુદ્ધો ઊભો હોય એવી એ શોભતી હતી. આ વખતે તેણે પોતાના મનમાં બે કઠિન પ્રશ્નો વિચાર્યા હતા. ઊભી થઈને તે સભાની સામે જોઈ બોલી, આપ સૌ રજા આપો તો હું યાજ્ઞવલ્કને બે પ્રશ્ન પૂછું. યાજ્ઞવલ્કે જો મારા આ બે પ્રશ્નોના જવાબ આપી શકે તો, કે એમને કોઈ હરાવી શકે એમ નથી. યાજ્ઞવલ્ક કોઈ જીતી શકતું નહોતું. છતાં યાજ્ઞવલ્કે જીતી જાય એ સૌ કોઈને ગમતું નહોતું. તેથી ગાર્ગીની આ વાત સાંભળી સૌએ તેને ઉત્સાહ આપ્યો. ગાર્ગીએ યાજ્ઞવલ્ક સામે જોયું. તે જુસ્સાથી બોલી, કાશી અને વિદેહના બાણાવરી વીર પુરુષની પેઠે હું અત્યારે તીક્ષ્ણ પ્રશ્ન બાણ લઈ તમારી સામે આવી ઊભી છું. હવે હું ફરી પણત ચઢાવું છું, સાવધાન. યાજ્ઞવલ્કે કહ્યું, સાવધાન છું. હે યાજ્ઞવલ્ક, જે દ્યુલોકથી પણ ઊંચે છે છતાં આ ભૂલોકથી પણ નીચે છે, જે ધ્યાવા પૃથ્વી એટલે કે દ્યુલોક અને ભ્રૂલોકની મધ્યમાં છે, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપે વિદ્યમાન છે, તે સામા ઓતપ્રોત છે. યાજ્ઞવલ્કે તરત જવાબ દીધો, આકાશમાં. ગાર્ગીએ પૂછ્યું, ધન્યવાદ યાજ્ઞવલ્ક. હવે હું બીજો પ્રશ્ન પૂછું છું. એ આકાશ શામાં ઓતપ્રોત છે? એટલે કે આકાશનું મૂળ તત્વ શું છે? આકાશનું મૂળ તત્વ એટલે સૃષ્ટિનું મૂળ તત્વ. યાજ્ઞવલ્કને બ્રહ્મનું કોઈ રહસ્ય અજ્ઞાત નહોતું. તેમણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમણે ગાર્ગીના પ્રશ્નનો જવાબ દીધો, હે ગાર્ગી, તારો આ પ્રશ્ન અક્ષર પુરુષ વિશે છે. એ નથી સ્થૂલ, નથી સૂક્ષ્મ, નથી હ્રસ્વ, નથી દીર્ઘ, નથી વાયુ, નથી આકાશ, નથી રસ, નથી ગંધ, નથી ચક્ષુ, નથી ક્ષોત્ર, નથી મન. એ સર્વ વિશેષણ શૂન્ય અને અદ્વિતીય છે. સૂર્ય અને ચંદ્ર એ અક્ષર પુરુષની આજ્ઞામાં છે. દ્યુલોક અને ભૂલોક એની આજ્ઞામાં છે. નિમેષ, મુહૂર્ત
રાત દિન પક્ષ માસ ઋતુ વરસ બધું એની આજ્ઞામાં છે. બરફ છાયા પહાડોમાંથી પૂર્વમાં પશ્ચિમમાં ચારે દિશામાં વહેતી નદીઓ પણ એની આજ્ઞામાં છે. આમ સઘરે જે કંઈ છે તે બધું અક્ષર પુરુષની આજ્ઞામાં છે. એ અક્ષર પુરુષ જાણ્યા વગર જે માણસ આ લોકમાં હોમ કરે છે, યજ્ઞ કરે છે, તપ કરે છે, તેની સાધના 1000 વર્ષ લગી ચાલે તો પણ તેના કર્મનું ફળ કોક ને કોક દિવસ ખતમ થઈ જાય છે. એ અક્ષર પુરુષને જાણ્યા વગર જે આ લોકનો ત્યાગ કરે છે તે કૃપણ છે, અને જે આ અક્ષર પુરુષને જાણ્યા પછી આ લોકનો ત્યાગ કરે છે તે જ બ્રાહ્મણ છે. અક્ષર પુરુષને કોઈ જોઈ શકતું નથી, પણ એ સૌને જુએ છે. એને કોઈ સાંભળી શકતું નથી, પણ એ સૌને સાંભળે છે. એને કોઈ જાણી શકતું નથી, પણ એ સૌને જાણે છે. એ જ એકમાત્ર દ્રષ્ટા છે, એ જ એકમાત્ર શ્રોતા છે, એ જ એકમાત્ર જ્ઞાતા છે, એ જ એકમાત્ર વિજ્ઞાતા છે. એ અક્ષર પુરુષમાં આકાશ ઓતપ્રોત છે. હવે ગાર્ગીએ સભાજનોની સામે જોઈ ઘોષણા કરી, હું યાજ્ઞવલ્કને શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ જાહેર કરું છું. ગાર્ગીના નિર્ણયને કોઈએ પડકાર્યો નહીં, સૌએ એને માથે ચડાવ્યો. ગાર્ગી આવી વિદ્વાન હતી. એની બુદ્ધિશક્તિ વિશે, અધ્યાત્મના એના અનુભવ વિશે સૌને ભારે માન હતું.